ચાની કેટલે પાનના ગલે રેસ્ટોરન્ટની બહાર કોમેન્ટ્રી સાંભળતો હોઈએ, ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયા હોય, પેલો ઇંગ્લિશમાં ફાડતો હોય, આપણે અમદાવાદમાં એસએસસી કર્યું હોય, આટલા બધા અઘરા ફેક્ટર ભેગા થઈને આપણે માંડ સ્કોર પકડતા હોઈએ તો લોકો લોહી પીવા આવે. એ વાત કરતા પહેલા એક બીજી વાત સરસ કહી દઉં. હવે તો બૈરાઓ ક્રિકેટ રમે છે. What is the difference between man cricket and women cricket? What is the difference between man cricket and women cricket? In man cricket there is a one short leg between two long leg. In man cricket there is a one short leg between two long leg. But in women cricket there is deep gully between two fine leg. એટલે વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી કોની? વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી કોની? ધૂતરાષ્ટ્રની ગાંધારીના 2 બોલમાં 100. કૌરવના બાપો. અને બધા મહાભારત થવા માટે દ્રૌપદીને બદનામ કરે છે કે મહાભારત દ્રૌપદીને હિસાબે થયું, કોઈ કે દુર્યોધનને હિસાબે થયું. બધા ખોટા. મહાભારત થવા માટે સૌથી વધારે જવાબદાર ગાંધારી, કૌરવની માં. એની એક જ ભૂલથી મહાભારત થયું સાહેબ. એને જે પટ્ટી આંખે બાંધી હતી ને એ નીચે બાંધવાની હતી. પેલા 5 તો પાંડવો તો સીધા હતા, માદર ચોદા 100 હતા. હવે રેડિયો ઉપર આપણે કોમેન્ટ્રી સાંભળતો હોઈએ, કાને રેડિયો ચોંટેડી રેખો, ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય, પેલો ઇંગ્લિશમાં ફાડતો હોય ને આપણે અમદાવાદમાં એસએસસી કર્યું હોય, આટલા બધા અઘરા ફેક્ટર ભેગા કરીને આપણે માળમાં સ્કોર પકડતા તો લોકો પત્તર ચોદવા આવે. હું કોમેન્ટ્રી સાંભળતો તો એક જોવાની આવ્યો હાથમાં સિગરેટ લઈને આવીને મને કે બોસ કેટલા થયા? અમે રેડિયો આગો કંઈ કીધું, મૂકું 52 ગઈ. 2 વિકેટ ગઈ? મેં કહું હા. અચ્છા. કોની? મેં કહું આપણી ઇન્ડિયાની. અચ્છા બરાબર છે. બસ સામે કોણ છે? મેં કહું ચોદે અત્યારે તો તું છું. તમારી સામે નહીં, ગેમમાં ઇન્ડિયાની સામે કોણ છે? મૂકું વેસ્ટ ઇન્ડિઝ. હા પેલા બધા કાળિયા. મેં કહું હા. અચ્છા. એટલે આપણે વેસ્ટ ઇન્ડિઝ ગયા છે કે એ લોકો ઇન્ડિયા આવ્યા છે? પથ્થર ચોદી નાખ્યા. મેં કહું એ લોકો ઇન્ડિયા છે. હા મેં કશાકમાં વાંચ્યું તું આવવાના છે. મૂકી એટલે જાય તારામાં આપણે જવાના હતા. સિગરેટ ફેંકીને જતા ચોદે દુઃખી કરતો જાય. આ રમાય ક્યાં? મેં કહું મદ્રાસમાં. એ જે પરમદાડી જે ચાલુ થઈ હજી ચાલે જ છે. મેં કહું ભોસડી ના રેડિયો ચાલે લઈ જા. હું સાંભળું તું ડોફામાં લોહી પીવે ને, હું છાપા વાંચેલી પણ મને છોડ. આખો રેડિયો આપણે એમ ના દઈએ, કંટાળી જઈએ. આ વાત તો છે 30 વર્ષ જૂની, જ્યારે ટીવી ઉપર લાઈવ મેચો નહોતા બતાવતા. હવે તો કેટલી સરસ સગવડ થઈ ગઈ છે. ટીવી ઉપર લાઈવ મેચ 7:30 કલાકે વન ડે આપણે જોઈએ છે. ઇન્ડિયામાં મેં હાથમાં ચા કે કોફીનો મગ ખાખરા ખારી જોડે જોઈએ. તમે આગળ વિસ્કી કે બિયર હાથે 7:30 કલાક જુઓ. અમે દાડે જોઈએ, મેં તમે રાત્રે જુઓ. બસ 7:30 કલાકની વન ડે જોઈએ છે ને ટીવી ઉપર. અને જે મજા આવે છે ને એ જ મેચની એનાથી વધારે મજા જોઈતી હોય ને તો મેચ પતે ને એની 10મી મિનિટે તમારે એરિયાના નજીકના પાનના ગલ્લે જઈને ઊભા રહેવાનું. મેચ પતીની 10મી મિનિટે તમે પાનના ગલ્લે જાઓ તો આખું ઇન્ડિયાનું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, સિલેક્શન કમિટી, ભાવિ બોર્ડ મેમ્બર બધા પાનના ગલ્લે ગોઠવાઈ ગયા હોય અને આખો દાડો જે મેચ જોઈએ મેચની ત્યાં માં ચોદાય. આમાં જો ઇન્ડિયા મેચ હાર્યો તો બધાના મોઢા મરેલી ઘો જેવા થઈ ગયો હોય. ભેંચો કાચી દેશીનો મસાલો ખાડો 120-300 નવરત્ન કિમામ લગાવી દે. કોઈ પાનમાં ચૂનો ડબલ નખાઈ દે. સાદી બીડી પીવાવાળો દાડે વ્હીલ્સ કિંગ ખેંચી કાઢે. બધાની ખોપડીઓ આઉટ હોય. અને 99નો વર્લ્ડ કપ જ્યારે યુકેમાં રમાયો ત્યારે અઝરુદ્દીન આપણો કેપ્ટન હતો. અને એ વખતે તું દરેક મેચ પતે હું અમદાવાદમાં જ્યાં રહેતો હતો ત્યાં કોર્નર ઉપર પાનનો ગલો હતો, ત્યાં જઈને ઊભો રહું. હા થોડી વાર બંધ કરાવો. આ ઠાક 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 લખોટાનો અવાજ આવે ને. હા નહીં લઈ જાય એનો વાંધો નથી. લઈ જાય એને ઘેર જોયું તો ઘેર લઈ જાય. હા બહુ મજાની જોક છે એટલા માટે.
હવે બધાની ખોપડી આઉટ હોય. અઝુદ્દીન કેપ્ટન હતો એ વખતે હું દરેક મેચ પતાવીને ગલ્લે જઈને ઉભો રહું. એકવાર હું ગલ્લે ગયેલો, એ મેચ ઇન્ડિયા હાર્યું હતું, બધાની ખોપડીઓ આઉટ. એક જણ હાથમાં સિગરેટ લઈને આવ્યો, આવીને મને કે બોસ અઝુદ્દીનને કાઢો બેન છો. મેં કોઈ કેમ તારા બાપા ચેરમેન છે ચોદ્યા? તારા કહી દી અઝુદ્દીન જાય ડોફા. તો બીજું આવે મોઢામાં 120નો મસાલો દબાયેલો હોય અને મોઢામાં મસાલો ને હરખું બોલી નાખે કેમ કે શું અઝુદ્દીનને કાઢો. તેંડુલકર બેન તો શું કરે? અરે સાલા પૈસા માટે રમો છો બેન તો? જોવો છો વિકેટ નવી છે, બોલ નવો છે, 1-2 ઓવર સીધું રમો ને યાર. 2 ઓવર 1-2 ઓવર સીધું રમો તો બેન તો રનનો ઢગલો થાય, વિકેટમાં કંઈ નથી. ચોદ્યા ત્યાં બનાવી હતી. તને 5000 માઇલ દૂરથી વિકેટ દેખાય છે, તેંડુલકરને 5 ફૂટ દૂરથી હાથો નહીં મળતો. અહીં બેઠો બેઠો તેંડુલકરને કોચ કરે છે આમ સીધું રમો સીધું. બસ શું જરૂર હતી તેંડુલકરે પહેલા જ બોલે ફાઇનલ લીગમાં કેચ ચડાવવાની? તેંડુલકર જેવો પહેલા જ બોલે વિકેટ ફેંકી દીધો, અઝુદ્દીનનું તૂટે યાર. બેન તો સેટો તમને જવાબદારીનું ભાન હોવું જોઈએ ને યાર. તમે વિકેટ ફેંકી દો એટલે યાર. હવે સમજવું યાર, તો ટીમનો પાયો છે. હવે ત્રીજો આવ્યો, એના પાછળ એક પ્રોબ્લેમ અને સ્ટાર્ટિંગ ટ્રબલ. એટલે એનું 5 મિનિટનું સ્ટેટમેન્ટ તમારે 10 મિનિટ સાંભળવું પડે. યા કે બોસકુ બોસકુ કુંબળેને તો કોદાડો વન ડેમાં છેલ્લી ઓવર બોલિંગ અપાતી હશે. કુંબલેને છેલ્લી ઓવરમાં પેલા એ બેન ચોક કંઈ માર્યો છે, 2 છકડા ને 2 ચોકડા કાઢી દીધા અને 2 તો બેન્ચો દોડીને લીધા. 22 રન છેલ્લી ઓવરમાં ગયા હતા. હું તો ટીવી પરથી ઊભો થઈ ગયો, મેચની માં ચોદાઈ ગઈ. અને અઝુદ્દીને ડોફાને ભાન ના પડે. શ્રીનાથની 4 ઓવર બાકી રાખીને બેન્ચો કુંબલેને આપે છે. તમને ડાઉટ ના પડતો ને તો પડે કે મિયાએ મેચ ફિક્સ કરી નાખી. આ તો મેચ ઇન્ડિયા હાર્યું. અઠવાડિયા પછી બીજી મેચ રમાઈ, એ મેચ ઇન્ડિયા જીત્યું. આ જ પાનનો ગલ્લો, આ સિલેક્શન કમિટી ફરી ભેગી થઈ. હવે મેચ જીત્યા હતા એટલે આખું બધું પિક્ચર બદલાઈ ગયું. અઠવાડિયા પહેલાના સ્ટેટમેન્ટ હતા બધા ચેન્જ. અઠવાડિયા પહેલા કહેતો હતો ને અઝરુદ્દીનને કાઢો, યા કે બસ અજ્જુ ભૈયા આજે કઈ રમ્યો છે યાર, સોલિડ યાર. એટલે અઠવાડિયા ત્યાં માસીનો દીકરો ભય થઈ ગયો છો ને. અઠવાડિયા પહેલા તો કાઢું મંડેલો અજ્જુ ભૈયા. બીજો આવે મોઢામાં મસાલો આવ્યો, એ છોડું અઝરુદ્દીન તો પછી આવ્યો ચોથો. બેન્ચો શરૂઆત કરી કે બે ટેણિયા યાર. ટેન્ડુલકર બેન્ચો પહેલા બોલથી ચાલુ પડી ગયેલો યાર. પહેલા બોલરની જે સ્ટ્રેટાઈ મારી યાર, બેન્ચો શું બેટમાં પંચ હતો યાર. પેલો બોલર વાંકો નહોતો વળી ગયો યાર. ચોથા બોલરને જે બેકફૂટ જે સ્ક્વેર કટ મારી જાય દેટ વોઝ ચાબુક યાર, શોર્ટ ઓફ ધ ડે. અને છેલ્લા બોલ એને ખાલી ઓફ ધ ટોપ આમ જ કંઈક જે પાછળથી 4 લીધા છે. બેન્ચો બધો જોતા રહી કે બોલ ક્યાં ગયો. પહેલી જોરમાં 12 રન, ભરભરા બોલરનું મોરલ તૂટી જાય. બેન્ચો તેંડુલિયો 42 બોલમાં 68 રન ઠોકીને જતો રહ્યો. અને શરૂઆત આવી સોલી રહ્યો ને તો અઝુદ્દીનનું ચોદ્યા સિનાટે રમે. પાયો મજબૂત જોઈએ, પાયો. ભાઈ ચોદ્યા ગયા અઠવાડિયે તારો પાયો હલી ગયેલો. પાયાની માં ચોદે. હા, ત્રીજો આવ્યો કુંબલે વાળો. બોસ તમે ગમે તે કહો, 5ની તમને કોઈ મેચ જીતાડી હોય ને તો કુંબલે. આજે કે બેન્ચોદાની બોલિંગ પડતી હતી. તમને ટીવીમાં રિસર્ચ દેખાય. આજે તો એના છે ને આવડા ફરતા હતા. 15માં 4 ગાલી ગયો. એમ એને છેલ્લાનું તો કે બેન્ચો દાંડું કાઢ્યું છે. પેલા બોસ બોલ આમ એવોઇડ કર્યો ને એની ખાંડ પાછળથી પહેરી ગયો.
અને ખાલી બેલ્સ લઈને બોલ ગયો છે. બેટ્સમેને તો ખબર નહોતી બધી આઉટ છે. અમ્પાયરે કહેવું પડ્યું યુ આર આઉટ જોદ્યા. બાકી ક્રિકેટમાં બેન્ચો કોઈ દાડો જોયું છે બોલમાં અમ્પાયરે આંગળી ઊંચી કરી હોય? દેટ વોઝ ધ વિકેટ ઓફ ધ ટુર્નામેન્ટ. ઇન્ડિયા અને પાકિસ્તાનની વન ડે ચાલતી હતી શારજામાં, અને એમાં બ્રેક થયો ને, પેલો 50 ઓવર્સનો બ્રેક થાય ને, એ બ્રેકમાં એક પત્રકાર, પ્રેસ રિપોર્ટર, હાથમાં રફપેડ ને પેન લઈને બધા આંટા મારતો હતો, બધાને ઇન્ટરવ્યુ લેતો હતો. એમાં એણે હેમાને જોઈ. હેમાને પૂછ્યું કે હેમા, આ મેચ અત્યારે જે ચાલે છે ઇન્ડિયા પાકિસ્તાનની, એ મેચમાં તું ક્યારે એક્સાઇટેડ ફીલ કરે? તો કે અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનની જે મેચ ચાલે છે એમાં મારો ભાઈ ઇન્ડિયાની ટીમમાંથી રમતો હોય, ઇન્ડિયાની 9 વિકેટ પડી ગઈ હોય, મારો ભાઈ સ્ટ્રાઇકિંગ એન્ડ ઉપર હોય, ઇમરાન ખાનની બોલિંગ ચાલતી હોય, મેચનો છેલ્લી ઓવર ચાલતી હોય અને છેલ્લો બોલ બાકી છે, એ બોલે જીતવા માટે ઇન્ડિયાને 4 રન જોઈએ છે. બધા ઓડિયન્સમાં ટેન્સ થઈ ગયા છે કે આ ટેણીઓ જો 4 રન મારે તો જ ઇન્ડિયા જીતે એવું છે, નહીંતર મેચ ગઈ. ઇમરાન ખાન દોડતો આવ્યો, મારો ભાઈ બેકફૂટ ઉપર જઈને પોઈન્ટ કુદાઈને બાઉન્ડ્રી મારી દે, અમ્પાયર ચોગ્ગો ડિક્લેર કરી દે, ઇન્ડિયા મેચ જીતે તો હું બહુ એક્સાઇટ થઈ જાઉં કે મારા ભાઈએ છેલ્લા બોલે બાઉન્ડ્રી મારીને ઇન્ડિયાને જીતાડ્યું. લખી નાખ્યું. આગળ ગયો તો રેખા બેઠેલી. તો રેખાને પૂછ્યું કે રેખા, આ મેચમાં તું ક્યારે ફીલ કરે? રેખા કે સેમ મેચ ચાલતી હોય, મારો ભાઈ પણ ઇન્ડિયન ટીમમાંથી રમતો હોય, પણ ઇન્ડિયાની ફિલ્ડિંગ હોય, પાકિસ્તાનની બેટિંગ હોય, મિયાદાદ રમતો હોય અને પાકિસ્તાનની બી 9 વિકેટ પડી ગઈ હોય, મેચની છેલ્લી ઓવરનો છેલ્લો બોલ બાકી હોય ને એ ઓવર મારા ભાઈની ચાલતી હોય, બધા વિચાર કે ટેણીઓ જો મિયાદાદના રન ના લેવા દે, કાં આઉટ કરે તો જ ઇન્ડિયા જીતે એવું છે, નહીંતર મેચ ગઈ. મારો ભાઈ દોડતો આવ્યો, મિયાદાદાને મારવા માટે બહાર નીકળ્યો અને ફટાક તો મિડલ સ્ટમ્પ નીકળી જાય, અમ્પાયર આઉટ કહી દે અને ઇન્ડિયા જીતી જાય તો બહુ એક્સાઇટ થઈ ગયું, કારણ કે મારા ભાઈએ છેલ્લા બોલે મિયાદાદની દાંડી ઉડાડીને આઉટ કર્યું. પેલા લખી નાખ્યું. સજ આગળ કહો તો પેલી લંડનની રાણ બેઠેલી પમેલા બોર્ડર્સ, આમ ઇન્ડિયન ઓરિજિન પણ બિઝનેસ ડેવલપ કરેલો એણે લંડનમાં. એ પેલો એને જોઈ ગયો, તેને પમેલાને પૂછ્યું કે ઓ પમેલા, યુ આર હિયર. પમેલા, આ મેચમાં તું ક્યારે એક્સાઇટેડ ફીલ કરે? પમેલા કે સેમ મેચ ચાલતી હોય, પાકિસ્તાની બેટિંગ હોય, ઇન્ડિયાની ફિલ્ડિંગ હોય, મિયાદાદ રમતો હોય, કપિલની બોલિંગ હોય, મેચની છેલ્લી ઓવરનો છેલ્લો બોલ બાકી હોય અને પાકિસ્તાનને જીતવા માટે 6 રન જોઈતા હોય, અને મારો ભાઈ પણ આ મોમેન્ટે ઇન્ડિયન ટીમમાંથી રમતો હોય અને ડીપ ફાઇન લીગમાં બાઉન્ડ્રી રોપથી 2 ફૂટ અંદર ફિલ્ડિંગ ભરતો હોય. મિયાદાદે ઇમરાન ખાને કપિલે બોલ નાખ્યો અને મિયાદાદાને હુક કર્યો, બોલ બલૂન થઈને ડીપ ફાઇન લેગમાં બાઉન્ડ્રી બાજુ ગયો, ત્યાં મારો બ્રધર ફિલ્ડિંગ ભરતો હોય અને બાઉન્ડ્રી રોપથી 2 ફૂટ અંદર કેચ જજ કરીએ લે, એના હાથમાં બોલ આવીએ જાય અને લાસ્ટ મોમેન્ટે આમ હાથ બંધ કરવા જાય અને બોલ છટકી અને બાઉન્ડ્રીની બહાર પડી જાય, અમ્પાયર સિક્સર ડિક્લેર કરી દે તો બહુ એક્સાઇટેડ થઈ જવું. તો કે બેન છો તારા ભાઈએ કેચ કોઈ, ઇન્ડિયા કી મેચ કોઈ, આમાં એક્સાઇટમેન્ટ ક્યાં આવ્યું? પમેલા કે કેમ ના આવ્યું? આખા પેવેલિયનમાં, સ્ટેડિયમમાં અને ટીવી ઉપર જેટલા માણસો આ મેચ જોતા હોય એ બધા જ માણસો આ મોમેન્ટ ઉપર મારા ભાઈની સામું જોઈને એટલું જ બોલે, તારી બેનને ચોદો ભોસડી ના સાલા. If everything is ready, then I would like to put the break. First of all, let us check is everything ready. રાજેશભાઈ બ્રેક કરીશું અહીંયા, અને બ્રેકમાં એક એનાઉન્સમેન્ટ મારે કરવાનું છે.